પરિણામને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે। વેપારી વિભાગમાં તમામ રાઉન્ડની ગણતરી પૂર્ણ થઈ ચૂકી છે। 1 પર ભાજપ, 3 બેઠક પર અપક્ષની જીત થઈ છે। વેપારી વિભાગમાં ભાજપમાંથી વિષ્ણુ પટેલની જીત થઈ છે, તો વેપારી વિભાગમાં નરેન્દ્ર પટેલને 323 વોટ મળ્યા છે। વેપારી વિભાગમાં જયંતિ પટેલને 313 વોટ મળ્યા છે, વિષ્ણુ પટેલને 258 વોટ, અમૃત પટેલને 226 વોટ મળ્યા છે। ઊંઝા એપીએમસીના પરિણામને લઈને આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ખેડૂત વિભાગમાં દિનેશ પટેલના પેનલની જીત થઈ છે। ઢોલ નગારા સાથે ફટાકડા ફોડીને વિજયની ઉજવણી મનાવવામાં આવી રહી છે। દિનેશ પટેલનો વહીવટ સારો છે તેવું ટેકેદારો પણ જણાવી રહ્યા છે। બે પેનલને લઈ અને ગણતરી જે છે તે પૂર્ણ થઈ ગઈ છે અને દિનેશ પટેલ પૂર્વ ચેરમેન આપણી સાથે છે, તેની સાથે વાત કરીશું। દિનેશભાઈ, આ પરિણામો કઈ રીતે જોઈ રહ્યા છો? સૌથી વધારે ઉમેદવારો તમારા સમર્થનવાળા હતા તે જીત્યા છે। નારણ પટેલ અને કે પટેલ બંનેને પછાડી અને દિનેશભાઈ જીત્યા છે। આમ જોઈએ તો ઊંઝા એક એવું મથક છે કે ભારતીય જનતા પાર્ટીની વિચારસરણી વાળું છે, ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે, એમાં કોઈ બે મત નથી। છતાં પણ 70 વર્ષના શાસનમાં નગરપાલિકામાં પણ અહીંયા ક્યાંય ને ક્યાંય છે ને પહેલી વાર ગઈ વખતે ભાજપની મેન્ડેટવાળી સરકાર બની હતી, પણ અગાઉની જે બધી બોડી હતી એ પણ ભાજપ સમર્પિત જ હતી। એટલે એવું નથી કે મેન્ડેટ વાળો કે ક્યાંક હારે તો એનાથી ભાજપનું કંઈ ખરાબ છે કે એવું કંઈ છે નહીં। આ બધા જે કંઈ પણ જીત્યા છે બધા ભાજપના સમર્પિત જ છે। ચૂંટણીમાં હાર જીત થતી જાય, પણ એપીએમસીના વોટિંગ પ્રથામાં એવું છે કે કોઈને 1 પણ મત અપાય, 2 અપાય, 4 અપાય, ખેડૂતમાં પણ 1 આપી શકે કે 10 પણ આપી શકે। એટલે આમાં ક્યાંય ને ક્યાંય પોતાનો ગમતો કે અણગમતો ક્યાંય ક્રોસ વોટિંગ થવાની શક્યતા રહેલી છે અને એના લીધે અહીંયા આગળ જે હવેથી બનશે બોડી એ પણ ભાજપ સમર્પિત જ બનવાની છે। દિનેશભાઈ, બિલકુલ વાત તમારી સાચી કે ભાજપ સમર્થિત બોડી બનશે। અત્યાર સુધી એટલે કે છેલ્લા 4 વર્ષ અગાઉ સુધીની વાત કરીએ તો સહકારી ક્ષેત્રમાં ક્યાંય મેન્ડેટની પ્રથા નહોતી। સહકારી ક્ષેત્રમાં ચૂંટણી જ્યારે થતી હતી સહકારી લેવલે જ પતી જતી હતી। આ મેન્ડેટની પ્રથા ભાજપે ચાલુ કરી અને આ ચૂંટણી સૌથી મોટું એપીએમસી અને ત્યાં જ મેન્ડેટનો ઉલ્લંઘન થયો અને જીત જે થઈ અપક્ષની થઈ। ના, એવું નથી। ક્યાંય ને ક્યાંય સરકારની ભાવના એવી છે કે કેવી રીતે સર્વાંગી વિકાસ થાય અને સારા માણસો આની અંદર આવે। ક્યાંક મેન્ડેટ અપાયેલામાં લોકલાગણીમાં ક્યાંક કોઈ જીતે હારે, પણ આફ્ટરઓલ સરકારની કે પાર્ટીની એવી કોઈ પેલી નથી કે મેન્ડેટ આપીને કોઈના ઉપર કરવું। પાર્ટીનો ઈરાદો કેવી રીતે સારું સંચાલન, સારું સુશાસન આપવું એ જ રહેલો છે। ચેરમેન કોણ હવે? એ પાર્ટી જે નક્કી કરશે। ભારતીય જનતા પાર્ટી, અમારા વડીલો અને જે અગ્રણીઓ છે એ કહેશે એ પ્રમાણે। અંતિમ સવાલ, પ્રાયોરિટી શું હવે? પ્રાયોરિટી કેવી રીતે આ મંડીનો ઓવરઓલ વિકાસ થાય, આ સંસ્થાનું જે નામ છે એના કરતાં પણ અનેક ગણું। મેં છેલ્લા 4 વર્ષમાં જોઉં તો આ મંડીનો જે 5 વર્ષ પહેલો મેં જ્યારે ચાર્જ લીધો ત્યારે જે ભંડોળ હતું મેં 5 વર્ષમાં ડબલ કર્યું છે। 5 વર્ષ પહેલો જે આવક હતી 5 વર્ષમાં આજે એની ડબલ આવક કરી છે। મારું એક્સપોર્ટ જે હતું 3500 કરોડ આજુબાજુ 5 વર્ષમાં એ 10,000 કરોડે પહોંચ્યું છે અને આ મારી જે 5 વર્ષની ફલશ્રુતિ છે। આશા રાખું કે આવનારા વર્ષોમાં આ જે વિકાસ થયો છે 5 વર્ષમાં એના કરતાં પણ અનેક ગણો વધારે થાય। તો જે પ્રમાણે દિનેશ પટેલ જે છે તે કહી રહ્યા છે કે આગામી સમયમાં પણ નો વિકાસ જે છે તે યથાવત રહે। સાથે જ તેણે કહ્યું છે કે ભલે અપક્ષ ઉમેદવારી કરવામાં આવી હોય પરંતુ તે તમામ ભાજપના સમર્થિત જ હતા। કેમેરામેન મેહુલ પટેલ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, ઊંઝા। તો ઊંઝા એપીએમસીની ચૂંટણીના પરિણામો સામે આવતા જ હવે ઢોલ નગારા સાથે સમર્થકો ઝૂમી રહ્યા છે। ફટાકડા ફોડીને જશ્ન મનાવવામાં આવી રહ્યો છે ભાજપની જીત અને સાથે જ વેપારી પેનલ અને ખેડૂત પેનલમાં અત્યારે હર્ષોલ્લાસની લાગણી જોવા મળી રહી છે। તમામ જગ્યાએ ઉત્સાહ।